સૌથી પહેલાં તમે જોઈ શકો છો અત્યારે આપણી બાઇકની ચાવી અહીંયાથી ચાલુ છે અને ત્યાર પછી મીટરમાં કોઈ પણ લાઇટ આવતી નથી અત્યારે. અને ત્યાર પછી અહીંયાથી જે બાઇક સ્ટાર્ટ કરવાની જે સ્વિચ આપેલી છે એ સ્વિચને દબાવીએ છીએ તો પણ અહીંયા બાઇક સ્ટાર્ટ નથી થતી. અને ત્યાર પછી અહીંયા હોર્નની સ્વિચ આપેલી છે એ દબાવીએ છીએ તો પણ અહીંયા કશું થતું નથી, કોઈ રિસ્પોન્સ અત્યારે બાઇક કરતી નથી. અને તમારી જોડે પણ આવું કોઈક વાર તો થશે ને થવાનું જ છે. તો તેના માટે શું કરવાનું છે એ હું તમને આજના વિડીયોની અંદર કહેવાનો છું. તો વિડીયો તમારે છેક સુધી પૂરો જોઈને જવાનો છે અને મારી જોડે કઈ બાઇક છે એ પણ તમને ખબર પડી જશે. જોડે સ્પ્લેન્ડર બાઇક છે અને તમારી જોડે પણ સ્પ્લેન્ડર બાઇક હોય ને તો બંધ થઈ જશે. તો તમારે બાઇકને કેવી રીતના ચાલુ કરવાની છે તો સૌથી પહેલા હું તમને બતાવવાનો છું. તો અત્યારે મારી બાઇકની અંદર શું પ્રોબ્લેમ છે તમને આપણે જોડે જે બાઇક છે એનું નામ છે સ્પ્લેન્ડર પ્લસ છે. તો અત્યારે આ બાઇક બંધ થઈ ગઈ છે. તો તમારે જોડે પણ આવી કોઈ દિવસ આવો બનાવ બનશે તો તમે બાઇકને કેવી રીતના ચાલુ કરશો. તો આજના વિડીયોની અંદર હું તમને કહેવાનું કે મારી બાઇકના અંદર જે પ્રોબ્લેમ છે એ તમે કેવી રીતના ફિક્સ કરી શકશો અને તમારી જોડે પણ આવો પ્રોબ્લેમ થશે તો તમે શું કરશો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી બાઇકની ચાવી ઓન છે પણ અહીંયા મીટરમાં કોઈ પણ લાઇટ આવતી નથી. તમને હું એકવાર ફરી બંધ કરીને બતાવી દઉં. તો અહીંયાથી ચાવી આપણે ફરી ઓન કરી છે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક લાઇટ આવે છે અને અહીંયા ન્યુટ્રલ હોય તો ન્યુટ્રલની પણ લાઇટ આવે છે અને અહીંયા ડીપર હાઈ બીમની જે લાઇટ આવે છે એ પણ આવે છે અને સાઇડ સ્ટેન્ડની લાઇટ પણ આવે છે. તમને ખબર જ હશે જેવી રીતના તમે ચાવી ઓન કરશો તો આ બધી લાઇટો અહીંયા મીટરના અંદર આવવા જોઈએ પણ અત્યારે મીટરના અંદર કોઈ પણ લાઇટ અત્યારે આવતી નથી. અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે બાઇક સ્ટાર્ટ કરવા માટે જે બટન આપેલો છે ને બટનને પણ અહીંયાથી દબાવીએ છીએ તો તમે જોઈ શકો છો કોઈ રિસ્પોન્સ અત્યારે નથી મળતો. અને ત્યાર પછી તમને એવું લાગતું તો અહીંયા હોર્ન પણ દબાવીએ છીએ તો તમે જોઈ શકો છો હોર્ન પણ દબાવીએ છીએ. તો તમે એવું વિચારતા કે આ બધું બેટરી ઉતરી ગઈ એવું તમે વિચારતા હશે પણ એવું નથી. અત્યારે કિક મારીને પણ બતાવી દઉં કે અત્યારે આપણે કિક મારીએ ને તો સૌથી પહેલા જે મારી બાઇક છે ન્યુટ્રલ કરી લઉં. જો મિત્રો અહીંયાથી આપણે કિક મારીએ છીએ. હવે આ કિક મારી અને ઉપર બાઇકની ચાવી ચાલુ છે. તમે જોઈ શકો છો બાઇકની ચાવી અહીંયાથી ચાલુ છે અને ત્યાર પછી હવે કિક મારીએ છીએ. જો મિત્રો કિક મારીએ છીએ ને તો છતાં પણ આ બાઇક અત્યારે ચાલુ નથી થતી. તો હવે શું કરવું જોઈએ. તમે એવું વિચારશો કે આપણે કોઈક મેકેનિક જોડે જવું પડશે તો આપણે બાઇક ચાલુ થઈ જશે. ના એવું નથી મિત્રો, હું તમને બતાવવાનું છું તમે કેવી રીતના ચાલુ કરી શકો. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયાથી ચાવી ઓન છે તો અહીંયાથી આપણે બંધ કરવાની છે. ચાવી બંધ કરી દીધી. હવે તમારે શું કરવાનું છે તો તમારે આવી જવાનું છે. તમારી બાઇકનો અહીંયા એક સ્ક્રૂ આપેલો હશે એ સ્ક્રૂ ખોલી દેવાનું છે. સ્ક્રૂ ખોલ્યા પછી તમારે આવી રીતના ખેંચવાનું છે અને ખેંચી અને ત્યાર પછી પાછળની સાઈડની અંદર ધક્કો મારવાનો છે. ધક્કો માર્યા પછી તમે જોઈ શકો છો બેટરી બાજુ અહીંયા ફ્યુઝ આપેલા હોય છે. તો ફ્યુઝને સૌથી પહેલાં તમારે આવી રીતના ઊંચા કરવાના છે. ઊંચા કર્યા પછી તમને ખબર જ હશે કે અહીંયાથી તમારે ફ્યુઝ ઉડી જાય ને તો હું તમને બતાવી દઉં કે ફ્યુઝ ઉડશે તો તમારે કેવી રીતના ખબર પડશે એ પહેલાં હું સૌથી પહેલાં તમને અત્યારે બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો આ ફ્યુઝ છે બાઇકનો અને ફ્યુઝ જ્યારે ઉડી જશે ને બળી જશે ને તો અહીંયાથી બ્લેક થઈ જશે અને અહીંયાથી વચ્ચેથી ટુકડો થઈ જશે. તો સૌથી પહેલાં મારી જોડે કાલે પ્રશ્ન થયો હતો આ ફ્યુઝ મારો કાલે ઉડી ગયો હતો તેના માટે મને રસ્તામાં બહુ હેરાન થવું પડ્યું. મિત્રો આ બાઇકનું ફ્યુઝ કંઈક આવી રીતના હોય છે અને જ્યારે ફ્યુઝ બળી જશે ને તો વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા બ્લેક થઈ જશે. તો તેના માટે ફ્યુઝ અત્યારે સારો છે અને જ્યારે તમારો ફ્યુઝ આવી રીતના ખરાબ થઈ જશે ને તો અહીંયા બ્લેક થઈ જશે અને આ મેન ફ્યુઝ આવે છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ 15 નંબરનો ફ્યુઝ આવે છે અને અહીંયા તમને એક્સ્ટ્રા પણ ફ્યુઝ આપેલા છે અને ક્યાં એક્સ્ટ્રા ફ્યુઝ હશે એ પણ હું તમને બતાવી દઉં છું. અત્યારે તમે જોઈ શકો છો આ ફ્યુઝ અને આ ફ્યુઝ છે અને આ બંને ફ્યુઝ તમને એક્સ્ટ્રા આપે છે કે જ્યારે તમારો ફ્યુઝ બગડી જશે ને તો તમે અહીંયાથી કાઢીને આના અંદર નાખી શકો છો. તો ત્યાર પછી સૌથી પહેલાં અહીંયાથી આપણે ફ્યુઝ નાખશું તો અત્યારે તમે જોઈ શકો છો ફ્યુઝને કંઈક આવી રીતના નાખવાનો છે ને આ બરાબર પણ નથી બેઠેલો તો તેને પણ સરખો બેસાડી દેવો પડશે. અને ત્યાર પછી દેખો તમે જોઈ શકો છો અત્યારે ફ્યુઝને આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધો છે અને ત્યાર પછી આપણે આવી રીતના ઢાંકણ બંધ કરી દેવાનું છે. ઢાંકણ બંધ કર્યા પછી તમારે હવે ચાવી ઓન કરીને એકવાર જોઈ લેવાનું છે અને આ મેઇન ફ્યુઝ આવે છે. આ દરેક ગાડીઓની અંદર આવશે BS6 અને BS7 પણ આવશે ને તો પણ છતાં આ ફ્યુઝ તો આવવાના છે ને આવવાના છે. અને ત્યાર પછી બીજા ફ્યુઝ અહીંયા પણ આપેલા હોય છે. તમે જોઈ શકો છો બંને બાજુ ફ્યુઝ છે પણ આપણે કાલે આ ફ્યુઝ ઉડી ગયેલો તેના માટે બાઇક ચાલુ નથી થતી. તો શું કામ ઉડ્યો તો એ પણ હું તમને કહું છું. તો હવે આપણે અહીંયાથી ચાવી ઓન કરીને જોવાનું છે કે ખરેખર લાઇટો આવે છે કે નથી આવતી. જેવી રીતના ચાવી ઓન કરી અને ત્યાર પછી તમે જોઈ શકો છો આ ન્યુટ્રલની લાઇટ આવી ગઈ છે અને તે અહીંયા સાઇડ સ્ટેન્ડની લાઇટ પણ આવી ગઈ છે. અને અહીંયાથી આપણે એકવાર હું તમને સેલનો બટન અહીંયાથી ચાલુ કરીને પણ બતાવું. જો મિત્રો અહીંયાથી આપણે દબાવીએ ને તો જુઓ મિત્રો આ રીતના આપણે બાઇક ચાલુ કરી દીધી છે અને શું કામ થયું હતું એ પણ હું તમને કહું છું કે મારી જોડે કાલે પ્રોબ્લેમ કેમ આવો થયો.
તો તમને કહી દઉં છું કે આ બાઇકના અંદર કાલે થોડો મારે ઇન્ડિકેટરમાં પ્રોબ્લેમ થયો હતો, તેના માટે મારો ફ્યુઝ ઉડી ગયો હતો. અને તમારી જોડે પણ આવું થશે તો મેં તમને બતાવી દીધું કે તમે કેવી રીતના બાઇક ચાલુ કરી શકશો. અને તમને બધાનો મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો.